માલદાર જુવાન અધિકારી. એક દાડ એક જુવાન માલદાર અધિકારી ઈસુ પાસે આવીને પૂછે કે વારું ગુરુ, બધા દાડાની જિંદગી મેળવવા લીધે મારે કો કરવું જોઈએ? ઈસુ તેનાને જવાબ આપ્યો, તું મને વારું કહા કે એક જ વારું હૈયો જો ઈશ્વર છે, પણ તું બધા દાડાની જિંદગી મેળવવા માંગતો હોય તે ઈશ્વરની પાલન પાળ. શું પૂછ્યું? મારે કહાની પાલન પાળવું જોઈએ? ઈસુ કહ્યું, કોઈને મારી નહીં નાખવા, સિનાલો નહીં કરવા, ચોરી નહીં કરવા, લંડાઈ નહીં મેકવા, તારા આજ બહાને માન આપવા ને પોતાને તહીં પડોશીને હોતે પ્રેમ કર. પણ જુવાને કહ્યું, મેં નનલો તેરનો એ બધું પાલન પાળું, હજુ મેં કહો કરું જેનાથી મને અનંત જીવન જળે. ઈસુ તીનાને ફાળ્યું ને તીનાને પ્રેમ કર્યો ને ઈસુ જવાબ આપ્યો, તું પૂરેપૂરો હોવા માંગતો હોય તે પછી જાયને તારી પાસે જો હોઈશું બધું વેચી નાખીને નંબલા પાતળાને આપી દે ને તને હરેકમાં ખજાનો જળે ને પછી આવીને મારી પાછળ ચાલ. જુવાનીઓ ઈસુ જુ કહેલું છું સાંભળ્યા પછી ઘણો નિરાશ હોય છે. કહા કે છું ઘણો માલદાર હતો ને છું પોતાની બધી વસ્તુ છોડવાની માંગતો ને છું ઈસુ પાસે તો જતો રહ્યો. પછી ઈસુ તેના પુઠેરિયાને કહ્યું, માલદાર માણસને ઈશ્વરના રાજમાં જવા ઘણું કાઠું છે. હોવ તેના માલદાર માણસને ઈશ્વરના રાજમાં જવા કરતે ઉટડાને હુઈના કાણામાં હોઈને જવા હેલું છે. ઈસુ જુ કહ્યું છું પુઠેરી સાંભળ્યું તેર તીનુંને ઘણું કાઠું લાગ્યું. જે કહેવા લાગ્યા કે તે પછી કોઈ હરેકના રાજમાં જાય શકે. ઈસુ પુઠેરિયા ખમી ફાળ્યું ને કહ્યું કે માણુથી નહીં હોવે પણ ઈશ્વરથી નહીં હોવે હેલું કચ્યું નહીં મળે. પિત્તર ઈસુને કહ્યું, તે હમું બધું છોડી મેકીને તાહારી પૂછવા લાયા તે હમુને કો જડે? ઈસુ જવાબ આપ્યો, મારા લીધે પોતાના ખોરું, આજબહા, ભાઈ બહેના, પોરિયા ને બધી મિલકત છોડી હોય છું હો ગણું વધાર મેળવે ને બધા દાહડાની જિંદગી હોતે મેળવે. પણ ઘણા બધા જે પહેલા છે સહેલા ને જે સહેલા છે પહેલા હો હે.